ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન પાસે બઝમે રિફાઈ કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન ઉત્સવમાં છોટાઉદેપુર સહિત આસપાસના 11 યુગલોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે બઝમે રિફાઈ કમિટી દ્વારા ઉપસ્થિત સૈયદ સાદાતો મસ્જિદના ઇમામોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે અનેક સખીદાતાઓએ પોતાનો સહયોગ આપ્યો હતો। સમૂહ લગ્નને સફળ બનાવવામાં બઝમે રિફાઈ કમિટીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ અને સહકાર આપનાર તમામ નામી અનામી લોકોનો બઝમે રિફાઈ કમિટીના પ્રમુખ શેખ શફી મહમદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। अस्सलाम वालेकुम। बज़मे रिफाई कमेटी छोटाउदेपुर की जानिब से आज 11 दूल्हा दुल्हन का जोड़ों का समूह निकाह का आयोजन किया गया था, जिसमें छोटाउदेपुर शहर के और दीगर अलग अलग गांव के जोड़े यहाँ पर शामिल हुए। इस समूह निकाह करने का कमेटी का मकसद ये था कि जो हमारे कौम में निकाह के आड़ में गलत रस्में की जाती हैं, उन गलत रस्मों से बचें और साथ ही साथ निकाह शादी में अलग अलग न होने वाले काम करने के लिए बैंड बाजा डीजे वगैरह उसमें बहुत फिजूल खर्च होता है। उन फिजूल खर्चों से बचने के लिए ये इज्तिमाई निकाह मुनक़्क़िद किया गया था। इस निकाह के प्रोग्राम में जिन लोगों ने हिस्सा लिया, कमेटी उन सभी का शुक्रगुजार है।